સચ્ચિદાનંદ રૂપ અંતરાત્મા અને બ્રહ્મ અને નારી રૂપ માયા, આ બંને અનાદિકાળથી પછી પોતાને એમ થયું કે આ સૃષ્ટિના દર્શન કરવાની ઈચ્છા થાય છે. એ થવાથી માયારૂપી નારીથી આ બ્રહ્મ, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય નરને ઉત્પાદન કર્યા. પછી એ ત્રણેય વડે અનંત ઈશ્વરી અને પુરુષ ઉત્પાદન થાય છે. ત્યારે અંતરજ્યોતિ પદનો અર્થ બે છે. એક અનંત માયા રૂપ છે અને બ્રહ્મનું પ્રતીક સદગુરુએ અંતરજ્યોતિ શબ્દથી કર્યો છે. સદગુરુએ તમામ મોહ મોક્ષને એવું બતાવ્યું છે કે આ જગતની રચના કરવામાં નર અને નારીની જ ઉત્પાદિત છે. હવે અહીંયા એનું જીવનનું કલ્યાણ કરવા માટે સોહમ શબ્દ જે રૂપ બતાવ્યું છે એ અંતર આત્મા છે. અને પ્રથમ બ્રહ્મનો ઉપદેશ, પછી બ્રહ્મના ઉપદેશથી છેવટ જ્ઞાનનો મોક્ષ, એટલે જ્ઞાનથી મોક્ષ મળે એમ. જ્યારે આપણે જ્ઞાન થાય પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ જેનાથી ચારે ચાર આ જગતની ઉત્પાદન થઈ છે ને, જેના વડે જ જગતની ઉત્પાદિ થઈ છે, એ જગતનું પાલન પોષણ થાય છે અને છેવટ જેમાં જગત લીન થાય છે. એટલે જ્યાંથી ઉત્પાદન જે રીતે થઈ છે એ જ રીતે એનું લય થાય છે. કારણ કે એ જ બ્રહ્મ છે અને મૂળભૂત પદાર્થ બે છે. એક ચેતન આત્મા અને બીજો જળ માયા. એમાં અનાદ તો આનંદી અનંત અને સર્વે પ્રકાશમય, પ્રકાશ આપવાવાળો સૂર્ય અને ચંદ્ર અને તારા. આ વિદ્યુત કહેતા વીજળી એ પણ સમત નથી. કારણ કે આ ચેતનને જે પ્રકાશ જોઈએ છે અને ચેતન સ્વરૂપવાન થાય છે, એ પ્રકાશ આપણે ચંદ્ર છે, સૂર્ય છે, તારાઓ છે, વિદ્યુત પ્રકાશ છે જેને વીજળી આપણે કહીએ છીએ, એની વિના આ ચૈતન્ય સંચાલન કરી શકે એમ. એની વિને એ કદાચ ના આવે ને તો એનાથી થઈ શકે એમ નથી. એનો અર્થ એવો થાય છે. એટલે આ ચૈતન્ય પ્રકાશ તો કહે છે કે ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુને કહ્યું છે, હે અર્જુન, આ તેજ છે ને એ સૂર્ય અને ચંદ્ર, તારા અને વીજળીનો જે પ્રકાશ આપી રહ્યો છે, એ પ્રકાશથી હું જે પ્રકાશ કરી રહ્યો છું એ સર્વે પરી છે. એટલે તારે આ પ્રકાશ બ્રહ્મનો છે અને બ્રહ્મનો જ જ્ઞાન તારે પ્રાપ્ત કરવો તારી માટે જરૂરી છે. આ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને આ શબ્દ દીધેલો છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ ચંદ્ર છે, સૂર્ય છે, એના પ્રકાશ તો પડે છે. પછી તારાગણ, એટલે જે આ તારોડિયા આકાશની અંદર આપણે જોઈએ છીએ, એમાં ચંદ્રય ન હોય, સૂર્ય ન હોય, નકરા તારા હોય અને અંધારી રાત્રિમાં જાવ ને ત્યારે એનો પણ પ્રકાશ તમને જોવા મળે છે. હવે એ સિવાય વીજળીનો પ્રકાશ આપે છે, એનો તમે પ્રકાશિત થઈ રહ્યો છો આપણા આ જગતની અંદર. પરંતુ આ દેહને જે પ્રકાશ જોઈએ છે એ પ્રકાશ જ્યારે તમારા ચૈતન્ય આત્મા જે બ્રહ્મરૂપ સ્વરૂપ છે એને પ્રકાશિત રાખવા માટે આ જે પ્રકાશ કરી રહ્યો છે એ બ્રહ્મ સિવાય એનો પ્રકાશ થઈ શકે એમ નથી. એટલે બ્રહ્મ તો શબ્દનો અર્થ જ બતાવ્યો છે કબીર સાહેબે, કે શબ્દ અંતરજ્યોતિ શબ્દનો અર્થ જ બ્રહ્મ છે. એટલે બ્રહ્મને જાણવો અને બ્રહ્મને માણવો એ કબીર સાહેબ એમ કહે છે
કે એ જેવી તેવી વાત નથી મારા બાપ. ને કર્યા જો સોહમનો જાપ જપશું અને ઓહમનો જાપ જપશું તો આ 14 ભવન જે બનાવ્યા છે એ ભવનની આપણને ગતાગમ નહીં પડે. કારણ કે 14 ભવન છે એ 14 ભવન બનાવ્યા છે હરિ, હર અને બ્રહ્મ. એ ત્રણ અલગ અલગ પોતાના 3 નિવાસ સ્થાન બનાવ્યા હતા અને એણે બનાવ્યા છે. એક સ્થાનનું નામ છે વૈકુંઠ, બીજાનું નામ છે કૈલાસ, ત્રીજાનું નામ છે બ્રહ્મલોક. આ ત્રણેય નોખા ત્રણેય લોક બનાવ્યા છે. હવે આ એનો અર્થ એવો કહે છે કબીર સાહેબ, બાખરી શબ્દનો 2 અર્થ થાય છે. બાખરી કેટલા એટલે તમારા દેહની અંદર બાખરી કીધી. બાખરીનો અર્થ શું થાય છે? પોલાણ. જ્યાં દેહમાં પોલાણ છે ને એને બાખરી કીધા છે. એના 2 અર્થ કહે છે. એક અર્થ થાય છે ઘર અને બીજો અર્થ થાય છે વાણી. વાણી કહેતા શબ્દ. આ બ્રહ્મજીએ 14 ભવન બનાવ્યા અને એનું નિર્માણ કર્યું છે. પછી તેનું નિમિત્ત કરવાના માટે એટલે કે એને કાયમી કરવા માટે થઈ અને એનું કોઈ પણ જાતનું કાર્ય કરવા માટે થઈ અને યજ્ઞ, દાન, હોમ, જપ વગેરેનું નિર્માણ કરવાની જરૂર પડી છે. કારણ કે એને કાયમી અખંડ રાખવાની વાત છે. એટલે આવી રીતે એને નિયમ બનાવી અને 14 ભવનો લોકોને વેદનો અભ્યાસ કરવા મળ્યા. આ 14 લોકના જે બધા વસવાટ લોકો છે ને એ અભ્યાસ કરવા મળ્યા વેદોનો. અને આનું જે કંઈ વેદોમાં બતાવ્યું હતું યજ્ઞ, જપ, તપ આ બધાય આપણે અત્યારે હાલમાંય પણ કરીએ છીએ એમ કબીર સાહેબ કહે છે. તો એ પ્રમાણે સમસ્ત બ્રહ્માંડમાં વેદ વિધાનો પ્રસાર થયો. એટલે કે આ વેદોનો બધે પસાર થયો. બ્રહ્માંડ હરિ, હર અને બ્રહ્મ એ મહાન છે. અસુરાને હાણે છે અને ભક્તોના દુઃખને દૂર કરે છે તે હરિ છે. હરિ ક્યાં છે? એ હરિ મતલબ 2 કે જેના ભક્તોને દુઃખ હરે છે એ હરિ પ્રલય પણ કહે છે. એની વિના પ્રલય થતું નથી. હરિનો પ્રલય થાય છે અને હરિ જ પ્રલય કરે છે. એનો અર્થ એવો થાય કે તે હર બ્રહ્મજીએ 14 ભવનમાં બેસવું પડ્યું હતું. કારણ કે એને પણ 14 ભવનમાં નોખા વિભાગ કરી અને બેસવું પડ્યું છે. કેમ કે બ્રહ્મરૂપ અગંત, અગધ એટલે અંગતને એને જ્ઞાન, અગધ જ્ઞાન ભંડારરૂપી વેદનાની રચના કરી. કેમ કે આ વેદોનો કોઈ પાર નથી. 4 વેદો બતાવ્યા છે, 18 પુરાણો બતાવ્યા છે, ગીતા રામાયણ બતાવી છે. હવે આ એનો વેદો નહીં, તમે વેદો જોવા જાઓ તો એનો કોઈ પાર આવે નથી. એટલે 14 વિભાગમાં બેસેલો છે જેને 14 ભવન આપણે કહીએ છીએ. એટલે કહીએ છીએ ને 14 ભવનના નાથ. એટલે આ ઉપર ત્રણેય દેવોએ જીવોને તમામને કર્મ પ્રમાણે ફળ આપવા માટે 9 ખંડની પૃથ્વીની રચના કરી. આ જે પ્રમાણે પોતાના કર્મ થાય છે એ કર્મમાં એના ફળ કર્મ પ્રમાણે મળે છે. એટલે હર કોઈ માણસને જેવી કરણી એવી ભરણી. એ આપણે આજ સુધી વાતો સાંભળી આવીએ છીએ. તો કબીર સાહેબે તો અનહદ વાત કરેલી છે. અનહદ છે કે જેની હદ જ આવે એમ નથી. અને બ્રહ્મની વાત કરી છે અને જેને આજ સુધી બ્રહ્મ પ્રાપ્ત કરેલો કોઈ સમર્થ સંત તમને જો મળી જાય તો આ વાતની જાણ જરૂર તમને સમજાવે છે. એટલે કરણી પ્રમાણે પોતાની ભરણી હોય જ છે. એટલે જીવોને ઉદ્ધાર માટે અસંખ્ય યોગ અને સાધના જે બતાવી છે, પણ એનાથી સાધના જે છે એ 84 સિદ્ધ છે. 84 સિદ્ધ આવે છે કબીર સાહેબ કે
એ 84 સિદ્ધના જેણે હાંસલ કરેલી હોય છે એને સિદ્ધ પુરુષ કહેવાય છે. અને એ સિદ્ધ પુરુષ પૂર્ણે પૂગેલો હોય છે, જેને અભ્યાસુ કહેવાય છે. અને અભ્યાસ પૂરેપૂરા હોય છે આવા સમર્થ સંત પૂર્ણે પૂગેલા હોય છે. આવા પૂર્ણે પૂગેલા સંતનો તત્વજ્ઞાનથી આપણે ઉપદેશ લઈ અને એ આપે એટલે આપણને પૂર્ણે પુગાડી દે છે. આવું કબીર સાહેબનું કહેવાનું થાય છે. બોલો કબીર સાહેબની જય.